हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे परम कृपाळु, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री भागवत स्वरूप भगवान की जय। वंशी विभूषित करान नवनीर दाभा पीतांबरा वरुणबिंब गळोत्था पूर्णेंदु सुंदर मुखा अरविंद नेत्रात कृष्णात परम किमपि तत्वम् अहं न जाने। अर्थात પ્રભુના હાથ કરકમલ વંશીથી શોભાયમાન છે, જેમ કાળા વાદળો ઘનશ્યામની શોભા અતિ સુંદર શોભે છે, તેમ પ્રભુની આભા શોભે છે। પ્રભુના નેત્રો કમળ જેવા સુંદર અને પ્રભુએ પીતાંબર ધારણ કરેલું છે, તે સૂર્યની જેમ પ્રકાશિત છે। પ્રભુના હોઠ ઉદિત થતા સૂર્યના રંગ જેવા લાલ રંગના છે। આવા પરમ તત્વો વાળા ભગવાન કૃષ્ણના જેવા જગતમાં બીજા કોઈ કદાચ હોય તો તે હું માનતો નથી કે જાણતો નથી।
વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. એ ગોકુળિયું હવે ગમતું નથી અને વળી યમુના ખારી ઝેર કાનુડા તારી મોરલી અમારા ચિત્તને ચોરી ગઈ. કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને. આજની રાત અમે રંગ પર રમશું, આજની રાત અમે રંગ પર રમશું. એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને. જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ. એ ત્રાજવે તોડી તોડી, એ ત્રાજવે તોડી તોડી દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને. કાંબીને કડલા હળફટ મેલિયા, કાંબીને કડલા હળફટ મેલિયા, હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને. આજની રાત અમે રંગ પર રમશું, આજની રાત અમે રંગ પર રમશું. પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને. પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા, પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા, ચરણ કમલ ચિત દ્યોને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, રાખો ચરણમાં શ્યામ, રાખો ચરણમાં શ્યામ. કાળો કાનુડો તોય મને, કાળો કાનુડો તોય મને વાલો વાલો લાગે, કાળો કાનુડો
તોય મને વાલો વાલો લાગે. નાનો નાનો તોય મારું કાળજું માંગે. નાનો નાનો તોય મારું કાળજું માંગે. કાનુડો માગ્યો તેને જશોદા મૈયા. કાનુડો માગ્યો તેને. કાનુડો માગ્યો તેને જશોદા મૈયા. કાનુડો માગ્યો તેને. આજની રાત અમે રંગ ભર રમશું. આજની રાત અમે રંગ ભર રમશું. પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા. પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. વાલા ભક્તો, યાદવ કુળના કુળગુરુ ગર્ગાચાર્ય ફરતા ફરતા ભ્રમણ કરતા કરતા નંદાલયમાં ગોકુળમાં પધાર્યા છે. નંદ યશોદાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું, વિનંતી કરી. કે પ્રભુ, આપ અમારે ત્યાં બે બાળકો છે, એમના નામ હજુ પાડ્યા નથી. આપ એમના નામ પાડવાનો વિધિ કરો. ત્યારે આચાર્ય શ્રી કહે છે, હું યાદવ કુળનો ગુરુ છું. તમારા બાળકો ના નામ મેં પાડ્યા એવી કંસને ખબર પડે તો આ કંસનો કાળ છે એવી એને ખાતરી થઈ જાય છે. એટલે મારા મારફતે નામ પાડવાનો વિધિ કરાવવો એ બરાબર નથી. ત્યારે નંદ યશોદાએ કહ્યું કે આ વાતની ખબર કોઈને નથી પડવા દેવી. ખાનગીમાં કોઈ ઉત્સવ કર્યા વગર ગૌશાળામાં નામ નક્કી કરી આપો. પાડોશમાં પણ ખબર નહીં પડે. યશોદા તથા રોહિણીએ આચાર્ય શ્રીની પરીક્ષા કરવા પોતપોતાના બાળકો બદલી લીધા. રોહિણીનું બાળક યશોદાએ અને યશોદાનું બાળક રોહિણીએ રાખ્યું. આચાર્યને ખબર પડે છે કે નહીં, અને નામ બરાબર પાડી શક્યા કે કેમ, એટલા માટે આવી ખાતરી કરવા. જોકે આવી પરીક્ષાઓ કરાય નહીં. ગુરુની, સંતોની, બ્રાહ્મણોની
પ્રભુ નારાજ તો થાય જ, પણ છતાંય આ તો આ બંને આવું કર્યું. પણ આચાર્યશ્રીને ખબર પડી ગયો, એ તો મહાજ્ઞાની હતા. એમણે કહ્યું, યશોદાના ખોળામાં હતો ને ઈ બાળક બતાવીને, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદ્રો ગુણૈ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી કયાદ બલમ વિદુઃ યદુનામ પૃથગ ભવાત સંકર્ષણ મૂસનત્યુત. આ બાળક રોહિણીનો પુત્ર છે, યશોદાના ખોળામાં હતો એ બતાવ્યો છે. એનું નામ રોહિણી પડે છે. મોટો થઈને કુટુંબીઓને, સગાઓને, મિત્રોને તથા રાજાઓને પોતાના સદગુણોથી આકર્ષશે, એટલે એનું બીજું નામ રામ પડે છે. આ બાળકની અંદર બળ એટલું બધું વધશે કે બીજા કોઈ આના જેટલા બળવાળા નહીં હોય. આ કારણથી આ બાળકનું વધારાનું નામ બલરામ પડે છે. આ બાળક બધાને ભેગો કરનારો, જૂથ બળ બધાથી વધારે એનામાં આવશે, એટલે બીજું વધારાનું નામ સંકર્ષણ પડે છે. હવે આનાથી વધારે કોઈ નામ નથી. આસન વર્ણાસ્ત્રયો હયસ્ય ગૃહણતો અનુ યુગમ તનુઃ સકલો રક્ત તથા પિત્ત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આ બાળક સાંભળો છે, યશોદાનો પુત્ર છે. બધા જ યુગમાં અવતરી આ બાળકે દેહ ધારણ કર્યા છે. આ અગાઉના પ્રાગટ્ય સમયે આ બાળકે શ્વેત, લાલ, પીળો આવો રંગ પસંદ કરેલો છે. આ વખતે શ્યામ રંગ પસંદ કરીને જન્મ લીધો છે. તેથી આ બાળકનું નામ કૃષ્ણ પડે છે. આ બાળકની જન્મ કુંડલી ધ્યાને લેતા 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે. આથી બાળક મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો પતિ, સ્વામી થશે અને જેને જે નામ પસંદ હશે એ નામથી આ બાળકને એ બોલાવી શકશે. તથા ભાગ્ય ઘણું જ બળવાન છે. કોઈ પણ જીવ
અંતકાળે પણ આ બાળકને કોઈ પણ નામથી પોકાર કરશે તો તે જીવની ચોક્કસ સદગતિ થશે. આચાર્યશ્રી તો હવે નામ પાડીને ભાવ વિભોર થઈ ગયા. એને પણ ભક્તિ જાગી. કોઈ કહે ગોવિંદ, કોઈ ગોપાલા, मैं तो कहूँ सांवरिया बांसुरी वाला. कोई कहे गोविंद, कोई गोपाला, मैं तो कहूँ सांवरिया बांसुरी वाला. कोई तने राम कहे, कोई राधे श्याम कहे, कोई तने राम कहे, कोई राधे श्याम कहे, कोई कहे नंदनो किशोर, किया नाम लखवी कंकोतरी. ए हरि तारा 6000 नाम, किया नाम लखवी कंकोतरी. मथुराમાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ. દ્વારિકામાં રાય રણછોડ, કિયા નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો વાલો સ્વામી સાંભળ્યો, મીરાનો ગિરધર ગોપાલ, કિયા નામે લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી. એ ભલે હોય 1000 નામ, પ્રેમથી લખજો કંકોતરી. ભલે રોજ બદલું મુકામ, ભાવથી લખજો કંકોતરી. હરિ તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોતરી. અને બાળક જેવા જેવા પરાક્રમ કરશે એ પ્રમાણે પણ એના નામ પડી જશે. એમણે મૂર નામના રાક્ષસને માર્યા એટલે એનું નામ મુરારી પડ્યું. રણ મેદાન છોડીને એ વયા ગયા એટલે એનું નામ રણછોડ પાડ્યું. મોહન, ચિત્તચોર, આવા નામો કાર્યો કર્યા છે. મનને હરી લે એવો છે આ બાળક, એટલે એનું નામ મનોહર પાડ્યું છે. યશોદા એમણે આચાર્યશ્રીને 56 ભોગ બનાવવા માટેની સામગ્રીઓ કાઢી આપી. સુંદર મજાના ભોગ બનાવ્યા. એ પોતે જ બનાવે ને પોતે જ ખાય, એને સ્વપાકી કહેવાય. થાળ પ્રભુને અર્પણ કરે છે
તુલસી દળ પધરાવીને પ્રભુને પહેલા જમાડે. આ એક જાતનો ભાવ છે વાલા ભક્તો. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, જમવા આવો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. આ સુંદર મજાનો થાળ હો. જળ રે જમનાજીની જાળી ભરી લાવું, આચમન કરો ને મુરાર રે મારા પ્રેમની થાળી. માધવ દાસના સ્વામી સામળિયા, તુમ પર જાઉં બલિહાર મારા પ્રેમની થાળી. આવી રીતે ભોગ ધરાવે, પ્રેમથી જમાડે. અને પ્રભુ તો ત્યાં હતા જ, તો પ્રભુ તો આવે જ. પ્રેમથી બોલાવે એટલે, ભાવથી પ્રેમથી બોલાવે એટલે. અને બાળકૃષ્ણ સ્વરૂપે પ્રભુ આવ્યા. આંખ ખોલી તો પ્રભુને બાળક સ્વરૂપે એ ભોજન આરોગે છે 56 ભોગ. આવું દેખાયું. પ્રભુએ દર્શન આપ્યા છે આવી રીતે. પણ ગુસ્સો થયો અને કહ્યું કે હવે મારે ભોજન નથી કરવું. આ અભડાયું મારું ભોજન લાલાએ. ત્યારે યશોદાએ કહ્યું, આચાર્ય શ્રી, આપ શાંતિથી ધીરજ ધારણ કરીને હવે બીજી વાર ભોજન જલ્દીથી બની જાય એવી સામગ્રી આપું છું. આપ આરોગો. ખીર બનાવવા માટેની સામગ્રી આપી. પાછો ભોગ ધરાયો તુલસી દળ પધરાવીને. ભોગ ધરાવતી વખતે ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણ સમ્મુખો ભૂત્વા પ્રસિદ્ધ પરમેશ્વર. આ શ્લોક મંત્ર એ ઉત્તમ મંત્ર છે. એ પણ બોલી શકાય. જરાક અઘરું પડે તો થોડો સહેલો મંત્ર. રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કી પાવો ભોગ લાય. અને હજી એક મંત્ર છે વાલા ભક્તો. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર કૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. આમાંથી કોઈ પણ મંત્ર એનો ઉચ્ચાર કરી શકાય છે. સુંદર મજાનો થાળ એ આપણા પરમ વંદનીય ગાદી સ્થાન છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં એ સંત પણ ઘણી વખત એ જ્યારે મૂડમાં હોય ને ત્યારે ગાય છે. એમને મળીએ છીએ આપણે. એ થાળ પણ બહુ પ્રિય છે પ્રભુને. જમો થાળ જીવન જાઉં વારી,
ધોઉં કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાઉં વારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જડે ભર્યા ચંબુ તો ખાલી, જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી, કાઢ્યો રસ કેરીનો કોળી, જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી, ગળ્યા સાટા કેબર ફૂલવડી, દૂધપાક માલપુઆ કઢી, પૂરી પોચી થઈ છે ઘીમાં જબોળી, જમો થાળ જીવન જાઉં વારી, અથાણા શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી, દહીં ભાત સાકર છે જાજી, ચાલુ કરો લાવું જળ જારી, એલાયચી લવિંગ સોપારી, પાનબીડા બનાવી સારી, જમો થાળ જીવન જાઉં વાળી, મુખવાસ મન ગમતા લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને, પ્રતાપ વ્યાસ કહે રાજી થઈને, જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, જમો થાળ જીવન જાઉં વારી। बोलिए श्री स्वामीनारायण भगवान की जय, सूर्य नारायण भगवान की जय, विष्णु नारायण भगवान की जय। आचार्य श्री एमणे खीर धरावी। आ वखते पण प्रभु त्यां ज हता, तुलसी दल पधराव्या अने प्रभु तो आरोग्य छे, पाछा खीर आचार्य श्रीए जोयुं अने पाછી के यशोदा आ तारो बाळक बहु नटखट छे, मारू भोजन पड़ावे छे, हवे मारे नथी जमवुं। त्यारे यशोदाए जोयुं ई के आ केम आया आ लालो एला तू आई क्या थी? ए दौड़ता गया अने रूम हतो कक्ष,
એની ખૂટી લગાવી હતી એ ખોલી, બારણા ખોલ્યા અને જોયું, ત્યાં પણ આ બાળક લાલન, શ્યામ, કૃષ્ણ, યશોદા કે આ બે જગ્યાએ કેવી રીતે? આચાર્ય પધારો, અહીંયા છે, અહીંયા છે. હા, મેં તો આ વખતે એમને અભડાવે નહીં ભોજન, એટલે કક્ષમાં પૂરી દીધો છે. કેવી રીતે નીકળી શકે? પણ આપણે અગાઉ કથામાં કીધું ને, એવી રીતનો સિદ્ધાંત છે કે આ શક્તિ પરમાત્માની, એને કોઈ દિવાલ, કોઈ નડે નહીં, એ તરત એની આરપાર થઈ જાય. વિચાર કરે કે મારે પેલી બાજુ જવું છે, તો દિવાલે એને ન નડે. આવી આરપાર થવાની પરમ શક્તિ પરમાત્મામાં હોય છે. આચાર્ય શ્રી તો ધન્ય ધન્ય બની ગયા. એ કે યશોદા, આ બાળક જેવો તેવો નથી હોય, એનું ધ્યાન રાખજે. નામ આવા સુંદર પડ્યા છે. એકવાર સુખિયા માલણ નામની ફળ વેચવા વાળી વૃદ્ધ થઈ ગઈ. હવે ઝાડ ઉપરના ફળ તો એ ન લઈ શકે, ચડીએ ન શકે ઝાડ ઉપર. નીચે પડ્યા હોય એવા ફળ વીણી વીણીને, એમાંથી સારા હોય એવા ગમે તે મૂલ્ય મળે તો વેચી નાખે, અને પછી જે કાંઈ મળે એમાંથી ભોજન કરે. આવી રીતે ઘરડી થઈ અને જીવન વિતાવતી હતી. એના કોઈ ફળ કોણ લે? મોટી ઉંમરના વૃદ્ધ થયા હોય, એને હવે કોઈ પ્રવૃત્તિ ન કે કોઈ મૂલ્ય કાંઈ ન આપે. અને મારા ભક્તો, ઘરડા માણસોને મોટે ભાગે બધાય સ્વીકારતા જ હોય. પછી ક્યાં સેવા કરવાનું આવે? અને કોઈને ન ગમે. અરે આ કળિયુગ છે તો સગા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને બધા પૈસા અમે આપશું, દાને આપશું, પણ આને રાખો, આવું હોય છે. પણ બધાય એવું ન હોય. અમુક જગ્યાએ પરમાત્માનો વાસ હોય, પૂજા કરતા હોય, પ્રભુનું સ્મરણ કરતા હોય. ત્યાં પાણી આવે તો ભાઈ આ બાજુ આ વરસાદ ચાલુ થયું છે, ધ્યાન રાખજો, અને બંધ કરી દો તો આજે કોઈ ફળ ન લઈએ. પછી તો કોઈએ કીધું કે ગોકુળમાં જાઓ, ત્યાં તમારા ફળ લઈ લેશે અને ઘણું મૂલ્ય તમને મળશે. ત્યારે એ તો ગોકુળમાં ગઈ, બાલકૃષ્ણએ ઈશારો કરીને બોલાવ્યો અને ઈશારો કરીને કહ્યું, બધાય ફળ મને આપ. કે મૂલ્ય તો આપીશ ને? કહ્યું કે હા. બધાય ફળ લીધા, મૂકી દીધા. થઈને મૂલ્ય માટે ધાનનો કોથળો ભર્યો હતો, એમાંથી આમ હાથ કરી અને દોડતા દોડતા પગેથી
ઝડપથી ચાલતા ચાલતા અને ધ્યાન તો નીચે ઢોળાતું. સુખ્યા કે લાલા મારા માટે તો રાખ, બધું તારા ઘરમાં જ લે છે, મને આપવાનું તો રાખ. ત્યારે બે દાણા વૈધા બસ એ ચોઈટા હતા ઈઓ હાથમાં. ચોપડો હતો ખાલી, એમાં એમ કરીને પધરાવી દીધા. ત્યારે સુખિયા કહે કે બસ મૂલ્ય મળી ગયું મારું. લાલન કે બધું ઈશારાથી. અને સુખ્યા માલન કે અરે લાલા હું તો તારી સાથે સોદો કરીને બહુ ફાટી ગયો, બહુ ફાયદામાં રહી. આવો ટંટ મારવા માંડી અને અફસોસ કરવા માંડી. એ લાલા તું તો મોટો સોદાગર નીકળ્યો. આમ પોતે ઘરે પહોંચી ગઈ, રોજની જેવું કર્યું અને એ કે ખાવું છું બાજુમાંથી કાંઈક એવું આપી ગયા. આજે બહુ મોડું થયું આપણે પાછું આવવામાં. એ કે હા આજે બહુ મોટો સોદો કર્યો છે. આવી રીતે ટોંક મારતી હતી, ઠપકો આપતી હતી મનમાં મનમાં. રોશનીમાં ધ્યાન કર્યું. ટોપલામાં આખો ટોપલો ભરેલો અને ચમકતા હતા સાચા હીરા, સુવર્ણ. આટલું બધું મને આ લાલાએ આપ્યું. પછી એમાંથી દરરોજ બીજાને આપે અને ખાવાનું બધું મળે એમાંથી. તો વાલા ભક્તો, બચપણમાં પ્રભુની ભક્તિ કરવાથી પ્રભુ ઘણું 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 આપે છે. હા, અને પછી કાંઈ ઘટે જ નહીં, ખૂટે જ નહીં. અને એ ધામમાં જાય પછી એટલું બધું વધે કે બીજા ભક્તો પણ એમાંથી આનંદ કરે. આવું બને છે ઘટપણમાં. પ્રભુની ભક્તિ કરવી, કૃપા થાય, અનેક ગણું આપે છે પ્રભુ. પણ કોઈને દેખાવા નથી દેતા. અને કથાઓ કરીએ અમે વક્તાઓ તોય એનું મૂલ્ય ન માંગીએ. ઘણી વાર કાંઈ ન આપે, યજમાન પાસે કઈ હોય નહીં, પણ કથા કરવી બસ પ્રભુએ જે આપ્યું અપાયું એ એમની મહેરબાની એમ માનીને વક્તાઓ પણ કાંઈ નથી લેતા. પણ પછી ઘણું 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 અદ્રશ્ય રીતે પ્રભુ આપે છે. એકવાર નંદ બાબા પૂજા કરતા હતા, ત્યાં આવ્યા લાલન કૃષ્ણ. હવે તેનું નામ પડી ગયું છે લાલન કે લાલો, એને બદલે કૃષ્ણ, કાનો એવું કહી શકાય. જે નામ પસંદ પડે એ નામ. નંદ બાબાએ કીધું બેટા તું અહીંયા બેસ.
હું તુલસી પત્તા લઈ આવ્યો. અહીંયા બેઠા પણ એનું ધ્યાન પડી ગયું. એક નાનકડી શાલિગ્રામ સ્વરૂપની પૂજામાં રાખી હતી. એ કૃષ્ણએ તો લઈ લીધી, મોંમાં મૂકી દીધી. કે લાલા ક્યાં ગયા આ શાલિગ્રામ ભગવાન? કે ના, મને ખબર નથી. યશોદાએ નંદ બાવાને કહ્યું કે બાળક નટખટ બને છે, એ નટખટ ન બને તો કેમ આપણે બનશું? અને યશોદાએ લાલનની તરફેણ કરી છે. નંદ બાવાને ઠપકો આપતા અટકાવ્યા છે. શાલિગ્રામ એમને મૂર્તિ બહાર કાઢી છે. પણ બાળક વિચારે છે કે માં, હવે તારો પણ વારો, તને પણ હું હેરાન તો કરી શક્યો. કૃષ્ણએ કહ્યું, માં, પૂત પ્યારો કે દૂધ? અને યશોદાને યાદ આવી ગયું કે દૂધ ગરમ કરવા મૂક્યું છે. એ બધું વયું જાતે, બહુ વાર થઈ ગઈ. એને ત્યાં મૂકી જમીન ઉપર અને દૂધ બચાવવા દોડ્યા છે માં. લાલનને હવે યાદ આવી ગઈ, ખબર પડી ગઈ કે માને પૂત પ્યારો નથી પણ દૂધ પ્યારું. એને બચાવવા ગઈ, મને મૂકીને. પાછા આવ્યા યશોદા, ત્યાં લાલને હાથમાં મથાની લઈ અને માખણ, મિશ્રી, દૂધ, દહીં એની મટકીઓ બધી ફોડી નાખી. આખા ઓયડામાં બધું ઢોળાઈ ગયું. અને માએ જોયું, ગુસ્સો કર્યો, કેમ લાલા, આ આટલો બધો નટખટ, આટલા બધા તોફાન તારા વધી ગયા? હાથમાં લીધી છડી અને આ અભિમાન વાળી છડી. અભિમાન હોય ત્યાં સુધી પ્રભુ ન પકડાય, પ્રભુ પ્રાપ્ત ન થાય. અભિમાન રૂપી આ લાકડી જ્યાં સુધી હોય ત્યાં સુધી. અને થાક્યા યશોદા. એમ પછી ભક્તો થાકે ને એટલે અભિમાન છૂટે. યશોદાએ લાકડીનો કર્યો ઘા. એમ પછી અભિમાન છૂટે ને ત્યારે એમ થાય કે હવે તો હું થાકી, તને હું નહીં પકડી શકું. એમ ભક્તે પણ કહે કે પ્રભુ, હવે અમે તમને નહીં પામી શકીએ. અમારી હવે ઉંમર થઈ, હવે શક્તિ નથી અમારામાં. એટલે અભિમાન છૂટે પછી પ્રભુ ભક્તને મળે છે. અને પ્રભુ તો એની મેળે પછી આવી જાય, અભિમાન જાય પછી. કૃષ્ણ પણ એની મેળે આવી ગયા, બેસી ગયા ગોદમાં. લે માં, હું પકડાઈ ગયું, બસ આવે છે પ્રભુ. પછી તો પાછો ક્રોધ આવ્યો, ક્રોધ અને અભિમાન.
આવે એટલે, અને ક્રોધ આવે એટલે અભિમાન આવે, અભિમાન આવે એટલે ક્રોધ થાય. ઉખલ સાથે બાંધો અને દોરડું, આ એક છેડો દોરડાનો રાખી બહાર અને બીજા છેડેથી બાંધવામાં, પછી પાછું બંધાઈ જાય એટલે આ છેડો ભેગો થાય ને ગાંઠ વાળે. પણ આ છેડાની સાથે આ છેડો બીજો, એમાં દોરડું ટૂંકું પડ્યું, આટલું 2 આંગળીયું ક્રોધ અને અભિમાન રૂપી 2 આંગળીનું અંતર રહે છે પ્રભુ અને આપણી વચ્ચે. એટલે વાળા ભક્તો, બધા દોરડાઓ જોઈન્ટ કર્યા, પછી આ છેડાને બીજું દોરડું જોઈન્ટ કરીને પાછું 2 આંગળ ટૂંકું, એમ બધા દોરડા ખરાબ. યશોદા કે હવે તમે બરસા ના જાઓ, બાજુમાં છે ત્યાંથી દોરડા લઈ આવો, કેજો યશોદામાં એ મગાવ્યા. પ્રેમની દોરીથી પ્રભુ બંધાઈ ગયા છે. પ્રેમની દોરી જોઈન્ટ કરી આ છેડા સાથે અને બંધાઈ ગયા છે. પેટ ઉપર દોરડું છે એ દામોદર ભગવાન એવું નામ પડ્યું છે. બોલીએ દામોદર ભગવાન કી જય. દામોદર ભગવાન એ બહુ ઓછી જગ્યાએ હોય છે. આપણે આ ચલો કે આપણી બાજુમાં ગામ છે, થોડુંક દૂર છે, 60-65 કિલોમીટર, ખરેડી. ત્યાં હરદેશ્વર મહાદેવ મંદિર છે. હરદેશ્વર સ્વરૂપે પણ મહાદેવજી બિરાજે છે, અને દામોદર ભગવાનની બાજુમાં જ અડીને જ હવેલી છે. ત્યાં દામોદર સ્વરૂપે પ્રભુ બિરાજે છે. રાધાજી પણ સાથે બિરાજે છે. એટલે ત્યાં રાધા દામોદર એ ગામમાં દર્શન આપે છે. ભક્તોની ભક્તિ એમાં વધારો કરે છે. શ્રદ્ધાથી દર્શન કરવાથી એ રાધા દામોદરજી એ પણ કૃપા કરે છે. હરણેશ્વર મહાદેવ એ પણ કૃપા કરે છે ભક્તો ઉપર. મારા ભક્તો, ઉખલ સાથે બાંધીને યશોદા એના કામમાં પડી ગયા. આ બાલકૃષ્ણ તો ઉખલને પાછળ ઢસડતા આવ્યા. આંગણામાં 2 વૃક્ષો હતા. એ વૃક્ષો તો બાલકૃષ્ણ તો આમાંથી આર પાર નીકળી ગયા 2 વૃક્ષો વચ્ચેથી. પણ આવી રીતે ઉખલ ફસાઈ ગયો. આમ પાછળથી પ્રભુએ જોર કર્યું, ખેડજો તો બંને વૃક્ષો એ જમીનમાં મૂળમાંથી ઉખડી ગયા. આ વૃક્ષો હતા, એમાંથી દિવ્ય પુરુષ બહાર નીકળ્યા. કુબેરના 2 પુત્રો હતા, નળ કુબેર અને મણિગીરી. અને 2 બદ્રીનાથ નામના તીર્થમાં અભિમાનથી
ભાન ભૂલીને ન કરવાનું વર્તન કરવા માંડ્યા. આ નલ કુબેર અને મણિગીરી એમને કહ્યું કે અમે તીર્થ ક્ષેત્રમાં પાપ કર્યું, પાપ કર્મ થઈ ગયા. અગાઉના જન્મમાં અમે નારદજી ત્યાંથી નીકળ્યા, એની મર્યાદાનો ભંગ કર્યો. નારદજીએ દૈત્યો અમને શ્રાપ આપ્યો કે તમે ઝાડ બની જાજો. પછી અમે કીધું આપના દર્શનથી અમારું કલ્યાણ તો થાય, તો શ્રાપને હળવો કરો પ્રભુ. ત્યારે શ્રાપને હળવો કર્યો કે તમે નંદાલયમાં આંગણામાં જ વૃક્ષ તરીકે લઈ શકશો અને પ્રભુનું પ્રાગટ્ય થશે બાળકૃષ્ણ તરીકે, ત્યારે તમને મોક્ષ મળશે. અને આ તબક્કે અમને મોક્ષ મળ્યો છે. એમ નલકુબેર અને મણિગીરી એમણે પ્રભુ બાલકૃષ્ણને પોતાની કથા કરી. અને વાલા ભક્તો, લાલાએ માટી ખાધી ત્યારે માએ કહ્યું કે કેમ લાલા તે માટી ખાધી? કે ના. પછી કે મારાથી જે દૂર હોય, સ્વતંત્ર રીતે અલગ હોય, એ હું ગ્રહણ કરી શકું ને. માટી મારાથી અંદર જ છે, આખું બ્રહ્માંડ મારી અંદર છે, તો મેં ગ્રહણ કર્યું ન કહેવાય. તો યશોદા આ વાત માનતા નથી. ત્યારે એને કીધું પછી અમે મૂર્ખ મારું મોઢું જોઈ લે. તો જોયું તો અંદર આખું બ્રહ્માંડ દેખાયું. યશોદાને દર્શન કરાવ્યા. ત્યારે યશોદાને કહ્યું કે આ બાળક પરમ બ્રહ્મ સ્વરૂપ છે. પછી તો માયાનો સહારો લીધો. પાછળ યશોદાને માયા લગાડી છે. પછી તો કૃષ્ણ મોટા થયા અને ટોળકી બનાવી. પ્રભુએ સખાઓ ભેગા કર્યા અને હવે એવી લીલા કરે છે કે આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની લીલાઓ કરશું પ્રભુની. અને પ્રભુને રાજી કરવા આપણા દિવ્ય કથા અને આ 18 મહિનાની આખા વર્ષમાં ઉત્તમ એવી નવરાત્રિ ચાલે છે. અને આ કથા તો માતાજીને આદ્ય શક્તિને પણ સંભળાવીએ છીએ અને આપણને પણ કૃપા થાય, આપણી રક્ષા કરે માં આ વાતાવરણમાં, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. નહીંતર આમાં તો આ બહુ અઘરું છે. આલા ભક્તો, આ ઝેરી પવન, આ બધી પાણી કેમ રહેવું, હલન ચલન બહુ અઘરું પડે, પણ પ્રભુ પાર પાડે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. જય નારાયણ પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,